મિત્રો બહાર એકદમ જોરદાર કડકડતી ઠંડી છે ને આ કડકડતી ઠંડીની અંદર એકદમ સરસ મજાની ગરમા ગરમ આઈટમ મારા ઘરે બની છે ને એ છે સૌને ભાવતા સમોસા. હોમમેડ સમોસા છે, મારા વાઈફે આજે બનાવ્યા છે. આમ તો આખો દિવસ હું વાઇબ્રન્ટના કવરેજની અંદર તો જોરદાર સ્વાદ છે. તમે બધાને મિસ કરું છું કારણ કે ઘણા બધા લોકો મને કોમેન્ટ અને ફોન કરીને કહે છે મયુરભાઈ એક વખત તો બોલાવો. તો તમારા બધાનું સ્વાગત છે. જ્યારે યશવી તોફાન કરતી જ હોય છે. જ્યારે પણ તમારે કંઈ સારી આઈટમ જમવી હોય મને ફોન કરીને બિંદાસ કહી શકો છો. આજે સમોસાનો સ્વાદ તમારા સુધી પહોંચાડું છું. ફરી એક વખત કહું છું, એકદમ સમોસા ગરમા ગરમ છે, મસ્ત સરસ મજાની ખાટી મીઠી અને તીખી ચટણી છે. વાહ, લાજવાબ સ્વાદ છે. બહારના સમોસા તમે ભૂલી જાઓ છો, ઘરે એક વખત બનાવીને ટ્રાય કરો તો સિમ્પલ રેસીપી છે. બટેટાનો માવો ને એની અંદર અત્યારે સિઝનની અંદર આવતા લીલા વટાણા અને આપણે ઘરમાં વપરાય બધો મરચો મસાલો છે એકદમ સરસ મજાનો નાખીને તૈયાર કરો એટલે બહારના સમોસાના ટક્કર મારે એવા ઘરે સમોસા થાય ને એમાં ખાટી મીઠી ઘરની ચટણી હોય એટલે પૂછવું જ શું. જો આવું સરસ મજાનું સમોસું અને એની અંદર આટલો સરસ મજાનો મસાલો છે, બહુ સ્પાઇસી નથી, નોર્મલ છે. અને ફરી એક વખત તમને આનો સ્વાદ ચટણીની અંદર બોરીને લાજવાબ, ટુ ગુડ.